જે બ્રિજ બન્યો છે એ 6-8 મહિનાથી વર્ષથી વધારે આપણે ઉપયોગમાં આવ્યો નથી. ત્યાર પછી 3 થી 4 વર્ષ તો કોઈએ તોડવાનું કે રિપેરિંગનું ટેન્ડર જ નથી ભર્યું, અને જ્યારથી તૂટે છે ત્યારથી પણ આપણે 1 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છે. આપણે હેરાન થઈ રહ્યા છીએ. અહીંયાના રસ્તા 6 થી 7 રસ્તા છે, જેમાં બધાને જવામાં મુશ્કેલી પડે છે. જે આપણા પૂર્વ વિસ્તારથી તે પશ્ચિમ વિસ્તાર સુધીને કનેક્ટ કરતો જે બ્રિજ છે, જે આપણા ઘણા બધા અહીંયાના લોકો ત્યાં નોકરી માટે, ભણતર માટે જાય છે, જેને નુકસાન કરે છે, જેને ટ્રાફિકના કારણે એમને પહોંચવામાં પણ મોડું થઈ રહ્યું છે. આખું જ્યારે આ બ્રિજ તૂટી ગયું એટલે આખા પૂર્વ વિસ્તારમાં એક હર્ષ અને લાગણી ફેલાઈ છે. કેમ કે આ એટલું 3 ટેકા ઉપર છેલ્લે સ્પાન ટકેલું હતું, અને એમાં બોરબી કરવાથી મોટી હોનારત સર્જાયું હતું. કેમ કે 3 ટેકો હતો, અને એ બી વાઇબ્રેશનના કારણે પિલરો એ થઈ ગયા હતા, એટલે અતિ જોખમકારક હતું. એટલે એને હું તો કહું છું, દુઃખની સાથે કહેવું પડે છે કે એક નહીં 2 મહિના સુધી સ્પાનની મંજૂરી ન આપવામાં આવે. જો કોઈ અઘટિત બનાવ બન્યો તો એનો જવાબદાર આ લોકો. જ્યારે તમે બીજા કામને પ્રાથમિકતા આપતા હોય, તો આ એવું કામ હતું કે જેને સૌથી વધારે પ્રાથમિકતા આપીને તાત્કાલિક અસરથી, અને આપણે જોયું કે જ્યારે મંજૂરી આવી થોડાક દિવસમાં એ લોકો તોડી નાખ્યું. આ જ કામ પહેલાં કર્યું હોત, મંજૂરી આપી હોત, તો હું માનું છું કે 2 મહિના પહેલાં જ આ કામ પૂરું થઈ ગયું. તો આપણે જે રોડ છે બરાબર છે, કેમ કે વ્યાપારીઓ જે 15-20 વર્ષથી હેરાન થયા છે, લોકો હેરાન થયા છે. એટલે આખી જનતા અને વ્યાપારીઓ જ કહી રહ્યા છે કે ભાઈ હવે અમને આ બ્રિજ જોઈતું નથી. આ અશુભ મુહૂર્તમાં બનેલું બ્રિજ છે, અને બીજું કંઈ અશુભ થાય અને પાછા 20-25 વર્ષ આમાં હેરાન થઈએ એના કરતાં તોબા કરે છે લોકો કે ભાઈ નથી જોઈતું, જે છે રોડ જ રાખો, અમને કોઈ વાંધો નથી. ખાલી વરસાદમાં અમે 1-2 વખત ફસાઈશું, એના સિવાય આખા 10 વર્ષ તો અમે મોજ શોખ કરીશું.